તો આપણે ઉત્તરાયણ પહેલા બને નાખ્યા છે લાડવા ખાવા. આ કોણ કોણ છે એ તમે કોમેન્ટમાં કહેજો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મજામાં. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સવારમાં આપણે જમી લીધું છે અને મારા તનુબેન ને સેજલબેન વ્યા ગયા છે સ્કૂલે. અને જો ઘરે કોઈ નથી, ઘરે આપણે એકલા જ છીએ. અને આપણે બનાવવાનો છે હવે સ્કેચ. તો તમને સ્ક્રીન ઉપર ફોટો બતાવતો છે, તો તે આપણે સ્કેચ બનાવવાનો છે. તો બના રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો બહુ અઘરો સ્કેચ છે, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. ફાઇનલી મિત્રો, તો આપણે જો ચિત્ર થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે આપણે આમાં રંગ પૂરીશું. તો જો આવો કંઈક ચિત્ર છે. ફાઇનલી મિત્રો, તો આપણે અડધું ચિત્ર થઈ જશે કમ્પ્લીટ. અને જો અમારા શાદુબેનની નિશાળેથી આવ્યા છે. હું બનાવે છે જો હમણાં લાડો. અને અમારા એક બેન જો ઓલા પણ ભાણા ઉઠકે, તનુ એ ભાણા ઉઠકે છે. અને મારા શાદુબેન મમરાના લાડવા બનાવે છે, તો બનાવી નાખો. અને હમણાં વસંતબેન પણ આવી જશે, તો ચાલો ત્યારે મળીએ. તો જો મિત્રો, વસંતબેન આવી ગયા છે અને જો અહીંયા જમવા બેસી ગયા. જય માતાજી, જય માં મંગળ, મોજે મસ્તરામ. ચાલો બધા ખાવા. તો જો હું ખાય ભીંડાની કઢી, છાશ, રોટલા ને રોટલી. કઢી, દેશી કઢી. અને મારા શાદુબેન જો, તો હું ખાશે તો મમરા લાડવા. લાડવા કેવા બીના બતાવી ખરા? બળી જાજો ઓલા પણ એટલે આમ બળી ગયેલા દેખાય નહીં. ભલે. તો જો મિત્રો, અમારા વસંતબેને લાડવા બનાવ્યા છે મસ્ત મસ્ત. જો તો આ સવારમાં ખાવા થાય. તો જો ઓલા પણ અમારા વસંતબેન મસ્ત બનાવ્યા વસંતબેન લાડવા. તો જો મિત્રો, આવા કંઈક સરસ મજાના લાડવા છે. તો ચાલો તમે પણ વહી આવો લાડવા ખાવા. તો આપણે ઉત્તરાયણ પહેલા બને નાખ્યા છે લાડવા ખાવા. તો જો અમારા વસંતબેન કંઈક કહે છે. શું કહો વસંતબેન? તો આ તો અત્યારે ખાવા બનાવ્યા છે. ઉત્તરાયણમાં ખાવાની કરતાં મસ્ત બનાવશું. ફાઇનલી મિત્રો, તો આપણે આવી ગયા છીએ ફળિયામાં. અને જો અમારા વસંતબેને ચા બનાવી નાખી છે અને એને તો પી લીધી. જો હાલે ફોટા તો જો આ મારી મોટી બેન છે. આ મારી મોટી બેન નું. અને જો મારા પપ્પાનો ફોટો છે. તો જો આ મારા પપ્પાનો. હું તમને બતાવું કે આ કોણ કોણ છે એ તમે કોમેન્ટમાં કહેજો. તો આ કોણ છે અને પછી આ કોણ છે એ નામ કોમેન્ટમાં કહેજો તમે. અને આ જો અમારા પપ્પાનો. આમાં સાઈડમાં વસંતબેન હતા, પણ અમે સાઈડમાં વસંતબેન કાપી નાખ્યા. મારે કઢાવવાનો છે તું તારે. પછી આમાં જો મમ્મીની આખું ફેમિલી લાગે. હું અહીં જો અમારા મમ્મીનું આખું ફેમિલી છે. આમ જો, આ છે, આ મમ્મી છે, પછી આ આતા છે, આઈ છે, પછી આ મામા છે, પછી આ મામી, પછી આ વાલમાસી છે. આ સુરાભાઈ. આમ તો જો કેવા લાગ્યા સુરાભાઈ. આ રેખાબેન છે, મારા મામાની છોકરી ને મારા મામા. તો જો આ મારા મામા છે. અહીંયા એક વખત ભજન ગાયું. પછી આ સુરાભાઈ મારા મામાનો છોકરો. મારા મામાની છોડી રેખા. ગજબ. પેલા કેવા હતા માણસો. જો મારી મમ્મી કેવા લાગે આમ છો તો ખરા. હજી જૂના ફોટા હે કા? હજી કેટલા બધા જૂના ફોટા હે. તો આપણે તેનો અલગથી વિડીયો બનાવશું ને તમને બધે બતાવશું. આલ્બમ નો તે અલગ રાખવો. પછી આમ જો માસીની છોકરી તો મીરા જો છે. આ મારી માસીની છોકરી મીરા અને આ મારી બેન ભૂમિ. આ ઉષા કોટડા પડાવ્યો ફોટો. તો અમારા પછી તો હજી એક ફોટો તો હે ફ્રેમ. ફાઇનલી મિત્રો, તો જો આપણો ચિત્ર એટલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ છે હિવા દીદીનો સ્કેચ, એટલે કે ચિત્ર. તો હજી આમાં બાકી છે આપણે કલર પૂરવાનો. તો એટલો કમ્પ્લીટ કરી નાખ્યો છે મેં. તો ચાલો હવે આમાં બાકી છે તે રંગ પૂરવા માંડીએ. ફાઇનલી મિત્રો, તો જો આપણે આમાં કલર કરી નાખ્યો છે. તો એટલો કમ્પ્લીટ થયો છે. અને જો અમારે સંતોષભાઈ આવી ગયા છે. તો કૌશિકભાઈ છે તે ગામના જ છે આ ભાઈ. તો એ ચિત્ર જો આવ્યા છે. તો જો પીશું બેન પણ આવી જશે. કેવા હે ચિત્ર હે પીશું? મસ્ત છે ને. તારો બનાવી નાખ. કેમ લાગે બનાવો ને તારો? તો જો આ પીશુના મામા છે કા? તારા મામા હે ને? તો ચાલો હવે પાછું આપણે કામ કરવા માંડીએ. ફાઇનલી મિત્રો, તો જો આપણે યુવાનું ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો જો આવું કંઈક બન્યું છે.
તો સાઈડમાં તમને ફોટો પણ બતાવતો હશે. તો આવું કંઈક બન્યું છે. તો અત્યારે તો સાંજ પડી ગઈ છે એટલે હું કાંઈ રીલ ઉતારી શીખવાની. તો આની રીલ તમને સોમવારે જોવા મળી જશે. અને એવા પણ સરસ મજાના વિડીયો બનાવે છે અને મને પણ તેનો અવાજ બહુ ગમે છે. તો તમે એકવાર ચેક કરવા જજો. અને એને ઇન્સ્ટાગ્રામની આઈડી છે, એમાં એને 2,50,000 કરતા ફોલો છે. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા વ્લોગમાં નવા યુમક સાથે. ત્યાં સુધી બધાને બાય.